માંડવી નગર સેવા સદન દ્વારા આવનારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોને અગ્નિ સુરક્ષા વિશે માહિતગાર કરવા એક ખાસ નિદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માંડવી નગરપાલિકા કચેરી મધ્યેથી ફાયર બ્રિગેડ વાહને નગરપાલિકા અધ્યક્ષ હરેશભાઈ વિંજોડા હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। માંડવી કાંઠાવાળા ચોક ખાતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ બુઝાવવાની પ્રક્રિયાનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું તથા અગ્નિશામક યંત્રનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેનું પણ સ્થળ પર નિદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગર સેવકો રાજેશ કાનાણી, પારસ સંઘવી, નગરપાલિકાના ઇન્ચાર્જ હેડ ક્લાર્ક જયેશ ભેડા, સેનિટેશન ઇન્સ્પેક્ટર મંજી પરમાર, ફાયર વિભાગના ભૂપેન્દ્ર સલાટ, ભીમજી ફૂફલ, કમલેશ માલી, માંડવી પોલીસ સ્ટેશનના વશરામભાઈ પટેલ, હરદીપસિંહ જાડેજા, આનંદભાઈ ઢોકડિયા તથા આકાશભાઈ ઉનાગ સહિત ઉપસ્થિત રહ્યા હતા। ફાયર સેફટી મોક ડ્રીલ અમે આમ તો અવારનવાર કરીએ છીએ, પણ આ તો તહેવારો અનુલક્ષી અમે વિવિધ વિસ્તારોમાં જે જાહેર સ્થળો છે જ્યાં કોઈ ભવિષ્યમાં દુર્ઘટના ન સર્જાય એની તકેદારી રહે તેના માટે અમે વેપારી મંડળને અને આજુબાજુના તમામ દુકાનદારોને આના માટે અમે વાકેફ કર્યો અને સમજણ આપી। એ અમારો ખાસ ઉદ્દેશ અને પ્રયાસ હતો। માંડવી નગરપાલિકા દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ છે અને દિવાળીના તહેવારો નિમિત્તે પણ ચાલુ રહેશે, જેના મોબાઈલ નંબર અને લેન્ડલાઇન નંબર પણ અલગથી આપેલા છે। ફાયર નંબર તો છે જ, આપ જાણો છો, અને એના માટે અમારી જે આપણે ટીમ છે જે ફાયરની એ તૈનાત રહેશે। 24 કલાક જ્યારે પણ જરૂર પડશે ત્યારે સંપર્ક કરશો એટલે અમારી ટીમ જે તો ચોક્કસપણે તાત્કાલિક હાજર થઈ જશે। આમ તો જિલ્લા વહીવટી તંત્રની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે આપણે અહીંયા મોક ડ્રીલ ગોઠવી છે અને અમારા જે પણ ફાયર સેફટીના જે સાધનો છે તે 24 કલાક તૈનાત જ રહે છે અને એની જે સમગ્ર ટીમ છે ભૂપેન્દ્રભાઈ સલાટ ઉર્ફે પિન્ટુ, ભીમજીભાઈ અને કમલેશભાઈ એ ત્રણેય તૈનાત હોય છે। અને ખાસ કરીને 19 તારીખથી કરી અને 26 તારીખ સુધી 7-8 દિવસ સુધી કચેરીઓ બંધ છે, પણ છતાં પણ અમે આ આવશ્યક સેવાઓ છે એ 24 કલાક અમારી ચાલુ રહેશે અને એમની ડ્યુટી પર અમે ફાળવી દીધી છે। ખાસ કરીને પ્રજાને પણ એક સંદેશ છે કે જ્યાં ત્યાં કોઈ આડાવડા આપણે ફટાકડા ન ફોડીએ અને એવી કોઈ ઘટના ન બને તે આપણે પણ એનું ધ્યાન રાખીએ અને પછી જો છતાં પણ કાંઈ એવો બનાવ બનશે તો નગરપાલિકાની સમગ્ર ટીમ તૈયાર રહેશે।